વડોદરા રેન્જ આઈજીપી સંદીપ સિંહે નર્મદાની મુલાકાત લઈ ભારે વરસાદ અને પૂર સ્થિતિની સમીક્ષા કરી હતી। નર્મદા ભરૂચ સહિત 4 જિલ્લાઓમાં પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ખડેપગે કામ કરી રહી છે। વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંઘે નર્મદા જિલ્લાની મુલાકાત લઈ ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી। તેમણે નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પરિસ્થિતિ માહિતી મેળવી હતી। આઈઈજીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ખડેપગે કામગીરી કરી રહી છે। કીમ નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા હાંસોટના 255 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વડોદરા રેન્જના 4 જિલ્લાઓમાં 11 જેટલા માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે સતત સંકલન કરીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જ્યાં પણ વરસાદી પાણી કે પૂર જેવી સ્થિતિ સર્જાય ત્યાં પોલીસ તંત્ર તાત્કાલિક કામગીરી માટે તૈયાર રહેશે અને તેમ આઈજી સંદીપ સિંઘે જણાવ્યું હતું। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા। વડોદરા રેન્જ કચેરી દ્વારા અમારી કચેરી દ્વારા જે છે નર્મદા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અત્યારે ચાલી રહ્યો છે। લગભગ 2 દિવસથી રેન્જના 4 જિલ્લાઓમાં, જેમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને વડોદરા ગ્રામ્ય છે, એમાં ખાસ કરીને ગઈકાલે ખૂબ વરસાદના વાતાવરણ હતું। એમાં આપણે વાત કરીએ તો લગભગ રેન્જના તમામ જિલ્લાઓમાં મળીને અત્યાર સુધી 11 જેટલા રૂટ જે છે એને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, એને બંધ કર્યા છે અને બીજા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। જે જોખમી વિસ્તાર છે ત્યાં પોલીસના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે, જેથી કોઈ પણ સંજોગોમાં કોઈ જાનહાનિ ના થાય। અને સાથે સાથ ગઈકાલે કીમ નદીમાં થોડા વધારે પાણી આવવાના કારણે હાંસોટના વિસ્તારમાંથી લગભગ 255 જેટલા માણસોને સુરક્ષિત જગ્યા લઈ જઈને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે। પોલીસના સંકલન 4 જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે ચાલી રહ્યો છે। કલેક્ટર અને એસપી બધા મળીને એમાં સતત વોચ રાખી રહ્યા છે અને જ્યાં જરૂરત પડે ત્યાં પોલીસ ખડા પગે રહીને 24 કલાક કામ કરી રહી છે લોકોની જાનમાલની સુરક્ષા કરવા માટે।